નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરી તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે નફો ખોટ ચેપ્ટર છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉ આપણે ગણિતમાં સરેરાશ ચેપ્ટર અને રિઝનિંગમાં કેલેન્ડર અને રેન્કિંગ ટેસ્ટ નામના ચેપ્ટરનો અભ્યાસ કર્યો અને આશા રાખું કે બધા કોન્સેપ્ટ છે એમાં તમને ક્લિયર થઈ ગયા હશે. મિત્રો, આજે આપણે નફો ખોટની ચર્ચા જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે મારે તમને આ ચેપ્ટર બાબતે એક જ વસ્તુ કહેવીશ કે જો તમને આ ચેપ્ટર છે ને એની રકમ ઉકેલતા આવડી જાય, એટલે કે રકમમાં કવિ શું કહેવા માગે એ જો તમને આવડી જાય તો આ ચેપ્ટર શીખવું છે એ અઘરું છે નહીં. મિત્રો, આમાં અમુક અઘરા એક્ઝામ્પલો છે કે જેમાં હજી સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને સોલ્યુશનમાં સંતોષ છે નહીં. એવા કયા દાખલાઓ? તો કે શર્ટનો દાખલો છે, નારંગીનો દાખલો છે, સ્કૂટરવાળા દાખલા છે, કેરીના દાખલા છે, બરાબર છે. તો એ બધા જે દાખલાઓ છે એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સોલ્યુશનમાં હજી સંતોષ થયો નથી. તો મિત્રો, આ બધા દાખલાઓ છે એને આજે આપણે સરળતાથી અલગ અભિગમ સાથે અલગ ટ્રીકથી ભણવા જઈ રહ્યા છીએ, બરાબર છે. પણ મિત્રો, સૌથી પહેલાં આપણે બેઝિકથી શરૂ કરીએ અને પછી આપણે એ અપર લેવલના જે દાખલાઓ છે એના તરફ આગળ જશું. મેં તમને પહેલાં પણ કીધું મિત્રો કે મારું કોઈ પણ સેશન હોય એમાં હંમેશા આપણે બેઝિકથી શરૂ કરશું અને પછી એમાં આપણે ધીમે ધીમે લેવલ વધારતા જશું. તો આવો મિત્રો, આજે આપણે થોડું બેઝિકથી નફો ખોટ શીખીએ. પહેલાં તો મારે તમને 4-5 દાખલામાં ફક્ત એ જ શીખવાડવું છે કે નફો ખોટના 2 થંબ રૂલ છે, એ થંબ રૂલ તમને ક્લિયર હોવા જોઈએ, બરાબર છે. તો પહેલા દાખલાથી મિત્રો આપણે એનો અભ્યાસ શરૂ કરીએ. હવે જો પહેલા દાખલામાં એણે આપણને એમ કીધું કે 1500ની વસ્તુ 1800માં વેચવાથી કેટલા ટકા નફો કે નુકસાન થાય. એટલે કે તમે સમજો કે એક વસ્તુ 1500 રૂપિયામાં આવેલી છે. એટલે આપણે એક ઇલેક્ટ્રિકની દુકાનવાળાનું એક્ઝામ્પલ લઈએ. ધારો કે ઇલેક્ટ્રિકની દુકાનવાળાને ઇસ્ત્રી, એટલે કે ઉષા કંપનીવાળો ઇલેક્ટ્રિકની દુકાનવાળાને એક ઇસ્ત્રી 1500 રૂપિયામાં દઈ ગયો. ઓકે, તો દુકાનદારે ઉષા કંપનીને 1500 રૂપિયા ચૂકવી દીધા, ઇસ્ત્રી પોતાની દુકાનમાં મૂકી દીધી. અને મિત્રો, આ ઇસ્ત્રી છે એ 2-3 મહિના સુધી એની દુકાનમાં પડી રહી. 3 મહિના સુધી પેલા ઇલેક્ટ્રિકવાળા ભાઈએ ઉષા કંપનીને તો પેમેન્ટ ઓલરેડી કરી દીધું હતું, એટલે 1500 રૂપિયાનું રોકાણ એને 3 મહિના સુધી થયું. 3 મહિના પછી મિત્રો એક ગ્રાહક આવ્યો અને એ ગ્રાહકને એ ઇલેક્ટ્રિકવાળા ભાઈએ ઇસ્ત્રી 1800 રૂપિયામાં વેચી દીધી, બરાબર. તો આપણને અહીંયા ચોખ્ખું દેખાશે કે ઇલેક્ટ્રિકની દુકાનવાળાને કેટલા રૂપિયાનો નફો થયો? તો કે 300 રૂપિયાનો નફો થયો. મિત્રો, વાત સાચી, પણ એણે આપણને એમ કીધું કે કેટલા ટકા નફો થયો હોય. એટલે હવે આપણે નફાની શું ગણવી છે? ટકાવારી. ઓકે, તો આ 300 રૂપિયા નફો મેળવવા માટે ઇલેક્ટ્રિકની દુકાનવાળાએ કેટલા રૂપિયાનું રોકાણ કરેલું છે? તો કે 1500 રૂપિયાનું રોકાણ કરેલું છે. મિત્રો, યાદ રાખજો, નફો કે નુકસાન હંમેશા વસ્તુની મૂળ કિંમત અથવા તો રોકાણ કરેલા રૂપિયા ઉપર ગણવામાં આવે. યાદ રાખજો, નફો કે નુકસાન ક્યારેય વેચાણ કિંમત ઉપર ગણવામાં આવે નહીં. એટલે હું અહીંયા આમ કહી શકીશ કે 1500 રૂપિયાનું રોકાણ કર્યું ત્યારે દુકાનદારને 300 રૂપિયાનો ફાયદો મળ્યો. જો 100 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો કેટલો ફાયદો મળે? મિત્રો, આપણે ટકાવારી શોધવી છે, મતલબ 100એ કેટલો ફાયદો એ જ મેળવવાનું છે. ટકાવારી મતલબ 100એ કે નહીં, બરાબર. તો યાદ રાખજો, 1500એ 300નો નફો તો હોય એ કેટલો, બરાબર. એટલે 100 ગુણ્યા 300 એના છેદમાં 1500. મીંડા કેન્સલ, કેન્સલ. 3 પંચા 15, 100 ભાગ્યા 5 કરો તો કેટલો જવાબ આવશે? 20%. એટલે આ વ્યવહારમાં દુકાનદારને કોઈ એમ પૂછે કે કેટલા રૂપિયા નફો થયો તો 300, અને કોઈ એમ પૂછે કે કેટલા ટકા નફો થયો તો મિત્રો 20% નફો થાય. પણ આ 20% નફો શેના ઉપર આપણે ગણ્યો? વસ્તુની મૂળ કિંમત અથવા રોકાણ કરેલા રૂપિયા ઉપર. આ દાખલાથી ફક્ત મારે તમને એ જ શીખવાડવું છે કે નફો કે નુકસાન હંમેશા વસ્તુની મૂળ કિંમત એટલે કે રોકાણ કરેલા રૂપિયા ઉપર ગણવામાં આવે. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, નફો કે નુકસાન ક્યારેય વેચાણ કિંમત ઉપર ગણવામાં આવે નહીં. હાલો, આ વાત ક્લિયર છે. નેક્સ્ટ એક હજી એક્ઝામ્પલ જોઈએ. રૂપિયા 600ની વસ્તુ 480માં વેચવાથી કેટલા ટકા ખોટ જાય? તમે સમજો, એક દુકાનદાર છે, એટલે કે ઉષા કંપની વાળો એક દુકાનદારને એક ઇસ્ત્રી 600 રૂપિયામાં દઈ ગયો. એટલે દુકાનદારે એને 600 રૂપિયા ચૂકવી દીધા, બરાબર. અને આ ઇસ્ત્રી એકાદ વર્ષ સુધી એની દુકાનમાં પડી રહી. એટલે આ ઇસ્ત્રી વેચાતી નહોતી અને એક દિવસ એક ગ્રાહક આવ્યો તો એણે આ ઇસ્ત્રી 480 રૂપિયામાં વેચી દીધી. એટલે કે અહીંયા તમે ચોખ્ખું કહી શકશો કે આમાં વેપારીને
એટલે કે ઇલેક્ટ્રિકની દુકાનવાળાને 120 રૂપિયાની ખોટ ગઈ. હા મિત્રો, 120 રૂપિયાની ખોટ ગઈ તો કેટલા ટકા ખોટ ગઈ હોય? તો કે અહીંયા 83 આમ મૂકવાની હોય કે 600 રૂપિયાનું રોકાણ કર્યું ત્યારે 120ની ખોટ ગઈ, તો 100 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો કેટલી ખોટ જાત? જો અહીંયા 83 આમ ન હોય કે 480 એ 120ની ખોટ, તો હોય એ કેટલી? આમ ન આવે ભાઈ, આ ન આવે. કારણ કે નફો કે નુકસાન કોઈ દિવસ વેચાણ કિંમત ઉપર ગણવામાં આવે નહીં. નફો કે નુકસાન હંમેશા વસ્તુની મૂળ કિંમત અથવા તો રોકાણ કરેલા રૂપિયા ઉપર જ ગણવી પડે. પહેલા બે દાખલામાં મારે તમને ખાલી એ જ સમજાવવાનું હતું. ઓકે મિત્રો, તો 100 ગુણ્યા 120 એના છેદમાં 600, મીંડા મીંડા જવા દઈ, મીંડા મીંડા જવા દઈ, 6 2 12, 10 દુ 20, એટલે આ વ્યવહારમાં 20% શું જાય છે? ખોટ જાય છે. હાલો, આ વાત ક્લિયર થાય મિત્રો? પહેલા વ્યવહારમાં નફો થયો, અહીંયા ખોટ ગઈ, બરાબર, 20%ની ખોટ જાય. હજી થોડું આગળ જઈએ. રૂપિયા 1200ની વસ્તુ પર 25% નફો ચડાવી વેચવાથી વેચાણ કિંમત શોધો. જો હવે કેવો દાખલો આવ્યો, થોડો અલગ પ્રકારનો છે. આ બીજો થંબ રૂલ મારે તમને અહીંયાથી સમજાવો. 2-4 દાખલા હવે આ નેક્સ્ટ થંબ રૂલ સમજીએ આપણે. 1200ની વસ્તુ પર 25% નફો ચડાવી વેચવાથી વેચાણ કિંમત શોધો. ભાઈ, એક વસ્તુ છે એ 1200 રૂપિયામાં આવી, એટલે તમે સમજો કે ઉષા કંપની વાળો ફરી પાછો ઇલેક્ટ્રિશિયનની દુકાને આવ્યો અને એણે 1200 રૂપિયાની એક ઇસ્ત્રી આપી અને ઇલેક્ટ્રિકની દુકાનવાળાને ખાલી એટલું કહીને જતો રહ્યો કે તમે આના ઉપર 25% નફો ચડાવી વેચી દેજો. તો મિત્રો દુકાનદાર છે એ આ ઇસ્ત્રી કેટલા રૂપિયામાં વેચશે એવો એણે આપણને પ્રશ્ન પૂછ્યો. હવે અહીંયા શોર્ટકટ છે, શોર્ટકટ ઉપર આપણે પછી જઈએ, પણ હું તમને પહેલા વ્યવહાર સમજાવું કે ભાઈ દુકાનદાર કેવી રીતે ગણતરી કરશે. તો કે દુકાનદારને એમ કીધું 25% નફો ચડાવી દેજો, એટલે દુકાનદાર આવી રીતે ગણશે કે ભાઈ આપણે 25% નફો મતલબ હોય 25 રૂપિયા ચડાવવાના હોય, તો 1200 એ કેટલા રૂપિયા ચડાવવા પડશે? તો 1200 ગુણ્યા 25 એના છેદમાં 100, મીંડું મીંડું કેન્સલ, મીંડું મીંડું કેન્સલ. 25 ગુણ્યા 12 કરશો તો કેટલા આવશે? 300 આવશે. એટલે પોતાનો કેટલા રૂપિયા નફો ચડાવવો પડશે? 300. એટલે 1200 રૂપિયા વાળી વસ્તુ પર એ પોતાનો 25% લેખે કેટલો નફો ચડાવશે? 300. તો મિત્રો એ કેટલામાં વેચશે? તો કે 1500 રૂપિયામાં વેચશે. આ થઈ ગયો સિમ્પલ વ્યવહાર. હવે આને આ જ વસ્તુ છે એ આપણે એક શોર્ટકટ ટ્રીકથી શીખવી છે. અને મિત્રો યાદ રાખજો, નફો ખોટની હવે પછી જે હું શીખવાડું ને એ સૌથી આઈએમપી શોર્ટકટ ટ્રીક છે, કારણ કે એ નફો ખોટનું હૃદય ગણાય. જો તમને એ વસ્તુ ના આવડે તો નફો ખોટ શીખવું ઘણું મુશ્કેલ પડે. તો હવે આપણે એ શીખવા જઈ રહ્યા છીએ. હવે જોજો, અહીંયા તમને એમ કીધું કે ભાઈ 1200 રૂપિયાવાળી વસ્તુ ઉપર 25% નફો ચડાવી વેચવાથી વેચાણ કિંમત શોધો. યાદ રાખજો મિત્રો, કોઈ પણ વસ્તુ હોય ને એની મૂળ કિંમત હંમેશા 100% રકમ હોય. તમારે જ્યાં નોંધવું હોય ત્યાં નોંધી લેજો મિત્રો. કોઈ પણ વસ્તુ હોય ને એની મૂળ કિંમત હંમેશા કેટલા ટકા રકમ હોય? 100% રકમ. એટલે અહીંયા આપણા માટે વસ્તુની મૂળ કિંમત કેટલી છે? તો કે 1200 રૂપિયા છે. એટલે 1200 રૂપિયા આપણા માટે કેટલા ટકા રકમ થઈ? 100% રકમ થઈ. હવે મિત્રો આપણને એણે એમ કીધું કે 25% નફો ચડાવી વેચવાથી વેચાણ કિંમત શોધો. યાદ રાખજો મિત્રો, મૂળ કિંમત હંમેશા 100% રકમ હોય અને વેચાણ કિંમત ક્યારેય 100% રકમ ન હોય. કાં તો એ નફાવાળી રકમ હોય અથવા એ ખોટવાળી રકમ હોય. હા મિત્રો, મૂળ કિંમત વેચાણ કિંમત 100% રકમ હોય, પણ ક્યારે હોય? તો કે કોઈ વસ્તુ હું 1200 રૂપિયામાં ખરીદું ને 1200માં વેચી દઉં તો મૂળ કિંમતે 1200 કહેવાય ને વેચાણ કિંમતે 1200 કહેવાય. પણ મિત્રો આ ઈ વ્યવહારમાં નફો કે નુકસાન થાય નહીં. એટલે ખાસ યાદ રાખજો કે જે વ્યવહારમાં નફો કે નુકસાન થતું હોય એમાં વેચાણ કિંમત ક્યારેય 100% રકમ હોય નહીં. કાં તો એ નફાવાળી રકમ હોય, કાં તો એ ખોટવાળી રકમ હોય. હવે એણે આપણને અહીંયા એમ કીધું કે તમે વેચાણ કિંમત શોધો, અને કેટલા ટકા નફાવાળી વેચાણ કિંમત શોધવાની કીધી? 25% નફાવાળી વેચાણ કિંમત. યાદ રાખજો મિત્રો, નફાવાળી વેચાણ કિંમત શોધવાનું કે તો એ 100માં એ તમારે એડ કરવાના હોય, અને ખોટવાળી વેચાણ કિંમત શોધવાનું કે તો એને તમારે 100માંથી બાદ કરવાના હોય. અહીંયા તમને એણે એમ કીધું કે 25% નફાવાળી વેચાણ કિંમત શોધો. મતલબ મિત્રો એણે આપણને 125% રકમ બરાબર કેટલા થાય એવું મેળવવાનું કીધું. ધારો કે એની વસ્તુ આપણને એણે એમ કીધી હોત
કે 25% ખોટવાળી વેચાણ કિંમત શોધો તો આપણે શું કરીએ તો આપણે 75% રકમ મેળવીએ. ધારો કે આપણને એણે એમ કીધું કે 20% નફાવાળી વેચાણ કિંમત શોધો તો આપણે 120% રકમ મેળવીએ. અને ધારો કે એણે આપણને એમ કીધું કે 20% ખોટવાળી વેચાણ કિંમત શોધો તો આપણે મિત્રો કેટલા ટકા રકમ મેળવીએ 80% રકમ મેળવીએ. એટલે ખાસ નોંધવું રહ્યું કે મૂળ કિંમત હંમેશા 100% રકમ હોય અને વેચાણ કિંમત હંમેશા નફો કે નુકસાન સહિતની રકમ હોય. એ 100 કરતાં વધારે હોય અને 100 કરતાં ઓછી પણ હોય. જો નફાવાળી હોય તો 100 થી વધારે હોય અને જો ખોટવાળી હોય તો 100 થી ઓછી હોય. 125 ગુણ્યા 1200 એના છેદમાં 100 મીંડું કેન્સલ 125 ગુણ્યા 12 તમે કરશો મિત્રો તો એ તમને મળશે 1500. એટલે અહીંયા જવાબ કેટલો આવશે મિત્રો 1500 જવાબ આવશે. હાલો આ આઈડિયા ક્લિયર થાય. ઓકે નેક્સ્ટ હજી થોડું જોઈએ આગળ. 600 ની વસ્તુ પર 20% ખોટ ખાઈ વેચવાથી વેચાણ કિંમત. હવે જો અહીંયા વસ્તુની મૂળ કિંમત કેટલી છે તો કે 600. એટલે આપણે એમ કહીશું કે 100% રકમ બરાબર કેટલા છે તો કે 600. 20% ખોટ ખાઈ વેચવાથી વેચાણ કિંમત શોધો. જો મૂળ કિંમત 100% રકમ એટલે 600 રૂપિયા અને એના ઉપર આપણે 20% ખોટ ખાઈ વેચવાની છે તો 20% ખોટવાળી વેચાણ કિંમત એટલે આપણને એને કેટલા ટકા રકમ મેળવવાની કીધી 80% રકમ બરાબર કેટલા મિત્રો 20% ખોટવાળી વેચાણ કિંમત એટલે 80% રકમ થશે કે નહીં બરાબર. તો 80 ગુણ્યા 600 એના છેદમાં 100 મીંડું કેન્સલ 6 8 48 ને 1 મીંડું તો મિત્રો એની 20% ખોટવાળી વેચાણ કિંમત કેટલી થશે તો કે 480. એટલે મિત્રો આ બધા દાખલામાં ખાસ તમારે રકમને વ્યવસ્થિત વાંચવાની છે કે રકમમાં તમને એણે જે રૂપિયા આપ્યા એ કેટલા ટકા આપ્યા અને એણે તમને જે પૂછ્યું એ કેટલા ટકા પૂછ્યું. 100% આપ્યું 80% પૂછ્યું. એ જ રીતે બીજા દાખલાઓમાં 100% આપ્યું હતું 120% પૂછી શકે. કેવું પૂછી શકે એની ચર્ચા હજી આપણે આગળ કરીએ. જો એક આ દાખલો. એક વસ્તુ 9000 માં વેચવાથી 25% ખોટ જાય તો વસ્તુની મૂળ કિંમત શોધો. મને ખાલી રકમમાં વાંચીને કહો કે આ 9000 આપ્યા એ કેટલા ટકા રકમ આપી અને તમને કેટલા ટકા રકમ પૂછી. મિત્રો તમે ધ્યાન રાખ્યું હોય તો જોજો કે આ 9000 આપ્યા ને એ શું છે પહેલા તો મૂળ કિંમત છે કે વેચાણ કિંમત તો કે આપેલા 9000 છે ને એ વેચાણ કિંમત છે. 9000 માં વેચવાથી યાદ રાખજો મેં હજી હમણાં જ કીધું કે વેચાણ કિંમત ક્યારેય 100% રકમ હોય નહીં. એટલે યાદ રાખજો ફરી યાદ અપાવું કે અહીંયા આપેલા 9000 જો ઘણા બધા શું કરશે ખબર કે 100% બરાબર 9000 તો 25% ખોટ એટલે 75% રકમ બરાબર કેટલા આવું લખશે. આ ખોટું છે. તમે બરાબર રકમ વાંચી હોય તો જોજો કે 9000 માં વેચવાથી 25% ખોટ જાય એટલે આપેલા 9000 છે ને એ 25% ખોટવાળી વેચાણ કિંમત એટલે કે આપેલા 9000 75% રકમ છે. અને મિત્રો 100% રકમ તો એણે તમારી પાસે માગી કે મૂળ કિંમત શોધો. મૂળ કિંમત મતલબ કેટલા ટકા રકમ તો કે 100% રકમ શોધો. યાદ રાખજો મિત્રો દર વખતે જરૂરી નથી કે 100% આપીને 120 જ પૂછે કે 100% આપીને 80 જ પૂછે 80 આપીને 100 પૂછે અને 80 આપીને 120 પૂછે. એટલે જ કહું છું કે તમે સૌથી પહેલા રકમમાં જે આંકડો કે જે રકમ આપી એટલે કે જે રૂપિયા આપ્યા એ કેટલા ટકા રકમ છે એ ડિસાઈડ કરો અને તમારી પાસે કેટલા ટકા રકમ માગી એ નક્કી કરો બરાબર. એટલે હવે આ દાખલાનો જવાબ જોજો જોઈ 100 ગુણ્યા 9000 એના છેદમાં 75 મિત્રો 25 તેરી 75 25 ચોક 100 3 તેરી 9 બીજા 3 મીંડા 4 તેરી 12 3 મીંડા બીજા એટલે આ વસ્તુ છે એની મૂળ કિંમત કેટલી આવશે 12000 રૂપિયા આવશે ભાઈ. વસ્તુની મૂળ કિંમત કેટલી હશે 12000 અને 25% ખોટ જાય તો એ કેટલામાં વેચાય 9000 માં બરાબર છે. એટલે વેચાણ કિંમત આપીને મૂળ કિંમત પૂછી શકે મૂળ કિંમત આપીને વેચાણ કિંમત પૂછી શકે. એટલે તમારે દાખલામાં જોવાનું રહ્યું કે હું આપ્યું ને હું પૂછ્યું. નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ. જો આવો એક્ઝામ્પલ પણ પૂછી શકે. એક વસ્તુ 1200 માં વેચવાથી 20% ખોટ જાય
જો 10% નફો કમાવો હોય તો વસ્તુ કેટલામાં વેચવી પડે? હવે તમે સમજો આ 1200 રૂપિયા આપ્યા એ શું આપ્યું તો કે વેચવાથી એવું કીધું, એનો મતલબ 1200 રૂપિયા વેચાણ કિંમત છે કે નહીં મિત્રો? અને કેટલા ટકા ખોટવાળી વેચાણ કિંમત? 20%. તો હું એમ કહી શકું કે 80% રકમ બરાબર 1200 રૂપિયા. જો મિત્રો હું તમને બેઝિક પહેલાં શીખવાડું છું, પછી ધીમે ધીમે તમારા લેવલ છે એને અપ કરીશ, અને 100% તમે આજે આખું સેશન ભરો તો તમને 100% નફો ખોટના અમુક જે ટફ લાગતા એક્ઝામ્પલ છે એની સરળ સમજૂતી હું ધીમે ધીમે તમને આગળ આપવાનો છું. હવે જોજો, 80% રકમ બરાબર 1200 રૂપિયા છે. આ વખતે એને તમારી પાસે 100% રકમ માગી નથી. આ વખતે એને શું જોઈએ તો કે 10% નફાવાળી વેચાણ કિંમત જોઈએ. હવે 10% નફાવાળી વેચાણ કિંમત એટલે એને કેટલા ટકા રકમ જોઈએ તો કે 110 ગુણ્યા 1200 એના છેદમાં 80. મીંડું કેન્સલ, 15 8 120 થાય, અને 15 ગુણ્યા 11 એટલે 165, અને એક મીંડું એટલે 1650 જવાબ આવશે. હાલો મિત્રો, આ આઈડિયા ક્લિયર થાય કે નહીં? ઓકે, નેક્સ્ટ જોઈએ. જો નેક્સ્ટ પણ બિન સચિવાલય 2014માં પૂછાણેલો દાખલો. હવે તમને આ આવડશે. જોજો, 720માં વેચવાથી 20% નફો. એક વસ્તુ 720માં વેચવાથી 20% નફો થાય. જો 10% નફો કમાવો હોય તો કેટલામાં વેચવી પડે? હવે 720માં વેચો તો 20% નફો થાય, મતલબ 720 એ કેટલા ટકા રકમ થઈ વસ્તુની તો કે 120%. અને તમારે 10% નફો કમાવો મતલબ 110% રકમ બરાબર કેટલા? હાલો હવે આ સિમ્પલી આવડે કે નહીં? તો 110 ગુણ્યા 720 એના છેદમાં 120. મીંડું કેન્સલ, 12 6 72, 11 6 66 ને એક મીંડું તો 660 રૂપિયા આવશે કે નહીં મિત્રો? હાલો હવે આ આઈડિયા ક્લિયર થાય ને ભાઈ? તો આપણે આગળ વધીએ. ઓકે, હવે નેક્સ્ટ બીજો એક મોડલ જોઈએ આ નફો ખોટનું. હવે જો એમાં તમને એણે એમ કીધું કે 5 વસ્તુની મૂળ કિંમત બરાબર 4 વસ્તુની વેચાણ કિંમત થાય તો કેટલા ટકા નફો કે નુકસાન થાય? મિત્રો આ દાખલો છે એ શોર્ટકટ ટ્રીકથી થાય. હું તમને શોર્ટકટ ટ્રીક આપું, પણ એની પહેલાં આપણે સમજીએ કે આમાં કવિ કહેવા શું માગે. બરાબર, એ એમ કહે કે 5 વસ્તુની મૂળ કિંમત બરાબર 4 વસ્તુની વેચાણ કિંમત થાય તો નફો થાય કે નુકસાન. એટલે કે આમાં કવિ એમ કહેવા માગે કે તમે જેટલા રૂપિયામાં 5 વસ્તુ ખરીદો એટલા જ રૂપિયામાં જો તમે 4 વસ્તુ વેચી દો તો કેટલા ટકા નફો કે નુકસાન થાય. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ કે ધારો કે હું 100 રૂપિયામાં 5 સફરજન ખરીદું છું, અને તેટલા જ રૂપિયા મતલબ 100 રૂપિયામાં 4 સફરજન વેચી દઉં, તો આ વ્યવહારમાં મને શું થશે? હવે તમે સમજો મિત્રો, જો હું 100 રૂપિયામાં 5 સફરજન ખરીદતો હોય તો એક સફરજન કેટલાનું આવ્યું હોય તો કે 100 ભાગ્યા 5 એટલે મારે 20 રૂપિયાનું એક સફરજન આવ્યું હોય. અને મિત્રો 100 રૂપિયામાં હું જો 4 સફરજન વેચતો હોય તો એક સફરજનની વેચાણ કિંમત કેટલી થાય તો કે 100 ભાગ્યા 4 કરું તો મેં એક સફરજન કેટલા રૂપિયામાં વેચ્યું હશે તો કે 25 રૂપિયામાં વેચ્યું હશે. હવે મિત્રો હું એમ કહી શકું કે 20 રૂપિયાનું સફરજન જો હું 25 રૂપિયામાં વેચું તો મને 5 રૂપિયાનો શું થયો હશે તો કે નફો થયો હશે. હાલો આટલી વાત ક્લિયર છે? ઓકે, હવે આ 5 રૂપિયાનો નફો કેટલા રૂપિયાના રોકાણે થયો તો ભાઈ એક સફરજન માટે આપણે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હોય? ભાઈ એક સફરજને 5 રૂપિયાનો નફો થાય તો એક સફરજન માટે આપણે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હોય? 20. તો હું એમ કહી શકું કે 20 રૂપિયાએ 5 રૂપિયાનો નફો તો 100 એ કેટલો? 100 ગુણ્યા 5 એના છેદમાં 20. મીંડું કેન્સલ, 10 ભાગ્યા 2 કરો એટલે 5, અને 5 ગુણ્યા 5 કરો તો મિત્રો આ વ્યવહારમાં આપણને 25%નો નફો થાય. આ વાત થઈ ગઈ સિમ્પલ. એટલે કે આ ખાલી તમને સમજાવું કે આમાં આમ કહેવા માગે કે ભાઈ તમે 100 રૂપિયામાં 5 વસ્તુ ખરીદો તેટલા જ રૂપિયામાં એટલે 100 રૂપિયામાં 4 વસ્તુ વેચો તો કેટલા ટકા નફો કે નુકસાન થાય. બરાબર, તો મેં તમને ઉદાહરણથી સમજાવ્યું કે વ્યવહારમાં 25% નફો થાય. પરંતુ મિત્રો આ દાખલો છે એ કંઈક આવી શોર્ટકટથી ગણાઈ જાય છે કે જ્યારે મૂળ કિંમતની વસ્તુઓ અને વેચાણ કિંમતની વસ્તુઓ આપી હોય ત્યારે નફો કે નુકસાન નક્કી કરવું હોય મિત્રો
તો એનું શોર્ટકટ સૂત્ર કંઈક આવું છે કે મૂળ કિંમતની વસ્તુ માઇનસ વેચાણ કિંમતની વસ્તુ છેદમાં વેચાણ કિંમતની વસ્તુ ગુણ્યા 100. મૂળ કિંમતની વસ્તુ કેટલી છે તો કે 5, વેચાણ કિંમતની તો કે 4, છેદમાં વેચાણ કિંમતની તો કે 4, એને ગુણ્યા 100 એટલે 1/4 ગુણ્યા 100 અને 100 ભાગ્યા 4 કરો મિત્રો તો 25% નફો. મિત્રો યાદ રાખજો, આનો જવાબ ધન આવે તો નફો હોય અને જો આનો જવાબ ઋણ આવે તો શું હોય? ખોટ હોય. અહીંયા જવાબ ધન 25 છે એટલે કેટલા ટકા નફો આવશે? 25% નફો આવશે. બરાબર છે, તો આના મદદથી થઈ જાય. પણ દાખલામાં શું કહેવા માંગે એવું મેં તમને સમજાવ્યું. નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ આ જોઈ લઈએ. 12 પેનની મૂળ કિંમતે 8 પેન વેચતા તરુણને કેટલા ટકા નફો થાય? વનરક્ષકમાં પૂછાણેલો દાખલો. તો અહીંયા જુઓ, મૂળ કિંમતની વસ્તુ કેટલી છે મિત્રો? તો કે 12. વેચાણ કિંમતની વસ્તુ કેટલી છે? તો કે 8, એના છેદમાં તો કે 8 ગુણ્યા 100, 4/8 ગુણ્યા 100, 4 ભાગ્યા 8 એટલે કે 2 આવશે અને 100 ભાગ્યા 2 એટલે જવાબ આવે ધન 50. તો અહીંયા કેટલો ટકા નફો થશે? 50% નફો થશે. હાલો, આ રીતના દાખલા છે એ આવડશે મિત્રો. નેક્સ્ટ આપણે આગળ જઈએ. હવે વાંચો આ દાખલો. અશ્વિન એક મોબાઈલ 5% નફો લઈ વેચે છે. જો તેણે 400 રૂપિયા વધારે લીધા હોત તો એને 7% નફો મળ્યો હોત તો મોબાઈલની મૂળ કિંમત શોધો. હવે મિત્રો તમે સમજો કે અશ્વિન એક મોબાઈલ વેચે છે. કેટલા રૂપિયામાં વેચે ને એ ખબર નથી, કેટલા રૂપિયામાં વેચે એ ખબર નથી, પણ એ જેટલા રૂપિયામાં વેચે ને એમાં એને 5% નફો થાય છે. એટલે કે લેવાવાળા ભાઈએ એને જેટલા રૂપિયા ચૂકવા હશે એ મોબાઈલની 105% રકમ કહેવાય. કારણ કે અશ્વિનને જેટલામાં આવ્યો હતો એના કરતાં એણે 5% નફો લઈને ઓલા ભાઈને મોબાઈલ વેચેલો છે. એટલે એ ભાઈએ એને જેટલા રૂપિયા આપ્યા એ 105% રકમ કહેવાય. પણ ઓકે, હવે એણે આગળ એમ કીધું કે જો 400 વધારે આપ્યા હોત, એટલે કે અહીંયા જે પહેલા આપ્યા એની કરતાં 400 રૂપિયા જો વધારે આપ્યા હોત, ભાઈ કેટલા આપ્યા એ ખબર નથી. ધારો કે આપણે એક્ઝામ્પલ લેવું હોય તો આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ધારો કે અશ્વિને પહેલા મોબાઈલ છે એ 10,000માં વેચો. તો 10,000માં વેચો ત્યારે એને 5% નફો થતો હતો, મતલબ 10,000 છે એ 105% રકમ કહેવાય. જો 400 રૂપિયા વધારે લીધા હોય, મતલબ 10,000 ને 400 રૂપિયા જો લીધા હોત તો એને 7% નફો થયો હોત. એટલે કે આના કરતાં અહીંયા 400 રૂપિયા વધારે લીધા તો આ રકમ છે એમાં એને 7% નફો થયો હોત, મતલબ એ રકમ 7% નફાવાળી એટલે 107% રકમ થાય કે નહીં મિત્રો? તો તમે સમજો મિત્રો કે અહીંયા 400 રૂપિયાનો વધારો થયો તો અહીંયા કેટલા ટકા વધ્યા? તો કે 2% વધ્યા. એટલે કે હું એમ કહી શકું કે 2% બરાબર 400 રૂપિયા. જો અમાઉન્ટ તો મેં એક્ઝામ્પલ તરીકે લીધી, બાકી ખરેખર હું વાત આવી કરતો હતો કે ભાઈ કોઈ વ્યક્તિને અશ્વિને ફોન વેચી દીધો, મોબાઈલ વેચી દીધો, તો કેટલા રૂપિયામાં વેચો એ ખબર નથી, પણ એ ભાઈએ જે રૂપિયા ચૂકવા એ 105% રકમ હોય અને જો એ ભાઈએ ચૂકવા એની કરતાં હજી 400 રૂપિયા વધારે ચૂકવા હોત તો 7% નફો થયો હોત તો 400 ભળીને જે રકમ બને એ 107% રકમ બને. તો હું એમ કહી શકું કે અહીંયા 400નો વધારો થયો એ અહીંયા કેટલા ટકાનો વધારો થયો કહેવાય? 2%નો. એટલે કે 2% બરાબર 400 રૂપિયા છે. તો આપણે તો મોબાઈલની મૂળ કિંમત એટલે કે 100% બરાબર કેટલા એ જોઈએ છે. તો 100 ગુણ્યા 400/2, 400 ભાગ્યા 2 એટલે 200 અને 200 ગુણ્યા 100 કરો તો એ મોબાઈલની મૂળ કિંમત કેટલી આવશે? 20,000 રૂપિયા આવે. ઓકે મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ. એક વેપારી એક ઘડિયાળ 10% ખોટથી વેચે છે. જો તેને ઘડિયાળના 110 રૂપિયા વધારે લીધા હોત તો 12% નફો થયો હોત તો ઘડિયાળની મૂળ કિંમત શોધો. મિત્રો આગલા દાખલા જેવો જ દાખલો છે. હવે જો એમાં એમ કહે કે એક ઘડિયાળ 10% ખોટથી વેચે. હવે તમે સમજો કેટલા રૂપિયામાં વેચે ને એ ખબર નથી, પણ જેટલા રૂપિયામાં વેચે ને એમાં એને 10% ખોટ જાય એમ છે. તો હું સરળતાથી એવું કહી શકું કે જેટલા રૂપિયામાં વેચશે એ 90% રકમમાં એ ઘડિયાળ વેચશે. અને જો એણે અહીંયા લીધા એની કરતાં 110 રૂપિયા વધારે લીધા હોત અને જો ઘડિયાળ વેચી દીધી હોત
તો એ જે રકમમાં વેચે એમાં એને 12% નફો થાય એમ છે. એટલે કે આ રકમ છે એ કેટલા ટકા થશે? તો કે 12% નફાવાળી રકમ 112% થાય ભાઈ. 10% ખોટવાળી રકમ 90% રકમ થાય. હવે એટલે મિત્રો હું એમ કહી શકું કે જો અહીંયા 22% રકમ વધી તો અહીંયા કેટલા રૂપિયા વધ્યા? તો કે 110 રૂપિયા વધ્યા. એટલે કે 22% બરાબર 110 રૂપિયા કહેવાય. એટલે કે 22% બરાબર જો 110 રૂપિયા હોય તો આપણે ઘડિયાળની મૂળ કિંમત એટલે 100% રકમ બરાબર કેટલા થાય એ જોવે છે. તો 100 ગુણ્યા 110 એના છેદમાં 22. હવે તમે સમજો 11 એકા 11, જો મીંડું તો એમનામ જ રહે. 11 એકા 11, 11 દુ 22, 100 ભાગ્યા 2 એટલે આ 50 અને 50 ગુણ્યા 10 એટલે આ ઘડિયાળ છે એની મૂળ કિંમત કેટલા રૂપિયા આવશે મિત્રો? 500 રૂપિયા આવશે. ખાસ તમારા દાખલામાં એ જોવાનું છે કે અહીંયા કેટલા ટકાનો તફાવત છે અને અહીંયા કેટલા રૂપિયાનો તફાવત છે. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ. એક વેપારી એક વસ્તુની કિંમત પર 10% વળતર આપતો હોવા છતાં 20% નફો મળે છે. જો વસ્તુની સાપેલી કિંમત 100 રૂપિયા હોય તો વસ્તુની મૂળ કિંમત કેટલી? હવે તમે આ દાખલો સમજો મિત્રો. એ એમ કે એક વસ્તુ પર 100 રૂપિયા સાપેલા છે. એક વસ્તુની સાપેલી કિંમત 100 રૂપિયા છે. એટલે એક વેફરનું પેકેટ હોય ને એના ઉપર 100 રૂપિયાની કિંમત સાપેલી છે. હવે એમાં વેપારી કેટલા ટકા વળતર આપે છે? 10% વળતર આપે છે. મિત્રો દાખલો બરાબર સમજો, કંઈ નથી આમાં, બરાબર. એક વેપારી તમે સમજો એક વસ્તુ ઉપર એટલે કે વેફરના પેકેટો પર 100 રૂપિયાની કિંમત સાપેલી છે. એમાં વેપારી 10% શું આપે છે? વળતર આપે છે. મિત્રો 100 માંથી 10% વળતર આપતો હોય તો એ કેટલા રૂપિયામાં વેફર વેચાશે? એટલે કે ગ્રાહક વેફર કેટલા રૂપિયામાં લઈને જશે? 90 રૂપિયામાં લઈને જશે. અને મિત્રો ગ્રાહક 90 રૂપિયામાં વેફર લઈને જાય તો પણ વેપારીને કેટલા ટકા નફો મળે છે? 20% નફો મળે. મતલબ હું એમ કહી શકું કે ગ્રાહકને ભલે આ 90 રૂપિયામાં વસ્તુ મળી પણ 90 રૂપિયામાં વસ્તુ વેચાવાથી વેપારીને 20% નફો થયો તો વેપારી માટે આ 90 રૂપિયા જે છે એ 20% નફાવાળી કિંમત કહેવાય કે નહીં? એટલે વેપારી માટે એ 90 રૂપિયા 120% રકમ થઈ કહેવાય. અને જો 120% રકમ બરાબર 90 હોય તો વેપારીને એ વસ્તુ કેટલામાં આવી હશે? તો કે વેપારીને 100% રકમ બરાબર કેટલા? તો 100 ગુણ્યા 90 એના છેદમાં 120. મીંડું ગયું ભાઈ. 3 તેરી 9, 3 ચોક 12, 100 ભાગ્યા 4 એટલે 25 અને 25 ગુણ્યા 3 એટલે 75. મિત્રો વેપારીને 75 રૂપિયામાં આવી હોય વસ્તુ. એટલે વ્યવહાર કેવો થયો ખબર? કે વેપારીને 75 રૂપિયામાં આવી થી એણે એ વેફર ઉપર 100 રૂપિયાની કિંમત છપાવી દીધી અને સાથે સાથે અહીંયા લખી દીધું કે 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે ગ્રાહક પણ રાજી થઈને 90 રૂપિયામાં લઈને ગયો. પણ છતાંય વેપારીને 75 ના 90 એટલે કે 20%નો શું થઈ ગયો? નફો થઈ ગયો. એટલે વેપારી રાજી અને ગ્રાહક પણ રાજી. હાલો આ વ્યવહારમાં ખબર પડે મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ. કોઈ વસ્તુ 25% ખોટ વેચવાથી મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શોધો. હવે મિત્રો સિમ્પલ વસ્તુ છે. જો નફો અને ખોટ એવું ચેપ્ટર છે કે જેમાં વસ્તુની મૂળ કિંમત ન આપી હોય તો હંમેશા કેટલી ધાર લેવાની હોય? વસ્તુની મૂળ કિંમત 100 રૂપિયા ધાર લેવાની હોય. એટલે આપણે ધાર લઈએ કે એક વસ્તુ 100 રૂપિયાવાળી છે અને વસ્તુ 25% ખોટ ખાઈ વેચવાની છે. ભાઈ 25% ખોટ ખાઈ વેચો તો વસ્તુ કેટલામાં વેચાઈ જાય? તો કે 75 રૂપિયામાં. હવે એણે એમ કીધું કે તો એની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર. મિત્રો મૂળ કિંમત આપણે કેટલી લીધી? તો કે 100 રૂપિયા. 25% ખોટ ખાઈને વેચી તો વેચાણ કિંમત કેટલી થઈ? તો કે 75. એ બેનો ગુણોત્તર મતલબ એ બેનો ભાગાકાર એને જોવે. બોલો 25 ચોક 100, 25 તેરી 75 એટલે 4/3 મતલબ 4 જેમ કેટલા આવશે? 3. લ્યો આમાં કાંઈ છે? ઓકે નેક્સ્ટ. હવે આવ્યો નારંગી વાળો દાખલો. હવે ધીમે ધીમે આપણે જે તમને મુશ્કેલી કરે છે એવા દાખલાઓ છે એની ચર્ચા શરૂ કરીએ. 360 રૂપિયામાં 24 નારંગી વેચતા 10% ખોટ જાય. જો 20% નફો કમાવો હોય તો 160 રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ? હવે મિત્રો પહેલાં તો આપણે જ્યારે રકમ વાંચીએ ને ત્યારે આપણને આમાં કંઈ મેળ પડતો નથી. તો હું પહેલાં તમને સમજાવું.
હવે તમે સમજો, આપણે મિત્રો એક ટોપલી લઈએ અને એ ટોપલીમાં 24 નારંગી મૂકી દઉં. મેં એક ટોપલી લીધી, એમાં 24 નારંગી મૂકી દીધી. હવે મિત્રો તમે ભૂલી જાઓ કે આ ટોપલીની અંદર 24 નારંગી છે. હવે તમારા માટે આ ટોપલી છે. મિત્રો જો આ ટોપલી તમે 360 રૂપિયામાં વેચો ને તો તમને 10%ની ખોટ જાય એમ છે. આ આખી ટોપલી તમે 360 રૂપિયામાં વેચો તો તમને 10%ની ખોટ જાય એમ છે. પરંતુ તમારે 10% ખોટ ખાવી નથી, તમારે તો 20% નફો કમાવો છે. હવે તમે સમજો મિત્રો, આખી ટોપલી તમે 360 રૂપિયામાં વેચો ને તો 10%ની ખોટ જાય, પણ આપણે 10% ખોટ નથી ખાવી, આપણે તો 20% નફો મેળવવો છે. તો સૌથી પહેલાં મારે કયું કામ કરવું પડે? તો કે હું સૌથી પહેલાં એ મેળવી નાખું કે જો મારે 20% નફો કમાવો હોય તો આ આખી ટોપલી 360ના બદલે કેટલા રૂપિયામાં વેચવી પડે. હવે તમે સમજો, 360માં વેચો છો ત્યારે 10% ખોટ જાય છે, મતલબ ટોપલીની 90% રકમ બરાબર 360 કહેવાય. અને આપણે 20% નફો કમાવો હોવાથી ટોપલીની 120% રકમ બરાબર કેટલા થાય એવું આપણે ન મેળવી શકીએ મિત્રો. તો 120 ગુણ્યા 360 એના છેદમાં આવશે 90. મીંડું કેન્સલ. 9 ચોક 36, 12 ચોક 48, એટલે 480 રૂપિયા આવે. જો મિત્રો તમે આખી ટોપલી 480 રૂપિયામાં વેચો તો તમને 10% ખોટને બદલે 20% નફો થાય એમ છે. પણ મિત્રો એણે આપણને જે પ્રશ્ન પૂછ્યો ને એમાં આખી ટોપલીનું નથી પૂછ્યું કે તો જો તમે 20% નફો લેવો હોય તો 160 રૂપિયામાં કેટલી નારંગી વેચશો. હવે તમે સમજો મિત્રો, 480માં આપણે આખી ટોપલી વેચીએ તો આપણને 20% નફો થાય છે, પણ આખી ટોપલી ન વેચવી હોય અને 160માં કેટલી નારંગી વેચવાની છે એવું આપણને પૂછે તો તમે સમજો, આપણે આમ ન કહીએ કે 480માં આખી ટોપલી એટલે કે આપણે 24 નારંગી વેચતા હતા. 480માં 24 નારંગી, તો 160 રૂપિયામાં કેટલી નારંગી વેચશું? તો કે 160 ગુણ્યા 24 એના છેદમાં 480. મીંડું કેન્સલ. 24 દુ 48, 16 ભાગ્યા 2 એટલે કેટલી નારંગી વેચશો તો તમે મિત્રો 160 રૂપિયામાં? તો કે 8 નારંગી વેચશો. જો ફરી પાછો એકવાર કહી દઉં, શાંતિથી યાદ રાખજો. 24 નારંગીની એક ટોપલી મેં બનાવી દીધી. જો એ 360માં વેચો તો 10%ની ખોટ જાય એમ છે, એટલે 360 નારંગીની 90% ટોપલીની 90% રકમ કહેવાય, બરાબર. પણ આપણે 10% ખોટ ખાવી નથી, 20% નફો મેળવવો છે. તો સૌથી પહેલાં આપણે એ મેળવવું પડે કે તો આપણે આખી ટોપલી કેટલામાં વેચવી. એટલે આખી ટોપલી જો મિત્રો તમે 480માં વેચો તો તમને 20% નફો થાય એમ છે. હવે આપણે આખી ટોપલીની વાત કરીએ. 480માં આખી ટોપલીથી આપણને 20% નફો થાય, મતલબ 480માં 24 નારંગી વેચો તો 20% નફો થાય. પણ આપણે 160માં કેટલી વેચવી એમ પૂછું તો 480માં 24 તો 160માં કેટલી વેચવી પડે? તો કે 8 નારંગી વેચો તો તમને 20%નો નફો થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ જો એના જેવો જ છે, મહેસૂલ તલાટીનો એક્ઝામ્પલ. એક ટોપલી લઈ લઉં, એની અંદર હું કેટલી નારંગી મૂકી દઉં? તો કે 45 નારંગી મૂકી દઉં. આ ટોપલીને જો હું 40 રૂપિયામાં વેચું તો મને 20%ની ખોટ જાય એમ છે, પણ મારે 20% ખોટ ખાવી નથી. મારે તો શું જોઈએ? 20%નો નફો. તો હું સૌથી પહેલાં એ મેળવીશ કે જો મારે 20%નો નફો લેવો હોય તો આખી ટોપલી કેટલામાં વેચવી પડે. હવે તમે સમજો, 40 રૂપિયામાં વેચું છું ત્યારે મારે 20% ખોટ જાય છે, મતલબ 40 રૂપિયા એ આ ટોપલીની 80% રકમ થશે કે નહીં? અને 20% નફો લેવો હોય તો આ ટોપલીની 120% રકમ બરાબર કેટલા? એટલે 120 ગુણ્યા 40 એના છેદમાં 80. મીંડું કેન્સલ. 4 દુ 8, 120 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે? 60. એટલે કે જો તમે 60 રૂપિયામાં આ ટોપલી વેચો તો તમને 20% ખોટને બદલે 20% નફો થાય એમ છે. 60 રૂપિયામાં આખી ટોપલી, મતલબ હું એમ કહી શકું કે 60 રૂપિયામાં 45 નારંગી વેચો તો 20%નો નફો થાય એમ છે. પણ એણે આપણને એમ કીધું કે 24માં કેટલી નારંગી વેચવી જોઈએ?
તો 24 કેટલી, એટલે 24 ગુણ્યા 45 એના છેદમાં 60. મિત્રો 15 તેરી 45, 15 ચોક 60, 4 છક 24 અને 6 તેરી 18. તો તમારે 24 રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ? 18 નારંગી વેચવી જોઈએ. હાલો, નારંગી વાળો કોન્સેપ્ટ ક્લિયર મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ. 30 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 5 કિલો કેરી સડી જતા ફેંકી દીધી અને બાકીની કેરી 40 રૂપિયા કિલોના ભાવે વેચી, પણ ખરીદનારે 30 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલો નફો કે નુકસાન થાય? હવે સિમ્પલ વાત છે મિત્રો. 30 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, 30 રૂપિયાનો ભાવ હોય અને જો 20 કિલો કેરી આપણે ખરીદતા હોઈએ તો સૌથી પહેલાં આપણે એને કેટલા રૂપિયા ચૂકવા હશે? જેની પાસેથી આપણે કેરી લીધી એને આપણે કેટલા રૂપિયા ચૂકવા હશે? 600. એટલે આપણું રોકાણ કેટલા રૂપિયાનું? તો કે 600 રૂપિયાનું. હવે મિત્રો આપણે 20 કિલો કેરી લીધી ને, એમાંથી 5 કિલો કેરી હળી ગઈ, તો કેટલા કિલો કેરી રહી હવે? તો કે 15 કિલો કેરી રહી. હવે એ જે વધેલી કેરી છે ને એને આપણે કેટલા રૂપિયા વેચી? તો કે 40 રૂપિયા કિલો વેચી. તો 15 ચોક 60. એટલે ખરેખર આપણું બિલ બન્યું. તમે સમજો ભાઈ મિત્રો, 20 કિલો કેરી હતી, એમાંથી 5 કિલો હળી ગઈ, એટલે 15 કિલો બાકી રહી. અને જે બાકી રહેલી 15 કિલો કેરી છે એ આપણે 40 રૂપિયાની 1 કિલોના લેખે વેચી, તો 15 ચોક 60 એટલે આપણું 600 રૂપિયાનું બિલ બન્યું. પણ જે ખરીદનાર હતો એણે બિલમાંથી 30 રૂપિયા કાપીને આપ્યા. એટલે કે એણે કેટલા રૂપિયા ચૂકવા? તો કે 570 જ આપ્યા, 30 રૂપિયા કાપ્યા. તો મિત્રો તમે સમજો, 600 રૂપિયામાં આપણે જે વસ્તુ ખરીદી હતી આપણે કેટલામાં વેચવી પડી? 570 રૂપિયામાં વેચવી પડી. એટલે કે આપણને 30 રૂપિયાની શું ગઈ? ખોટ ગઈ. ભાઈ આ ધંધો કરાય નહીં. ઓકે, 30 રૂપિયાની ખોટ ગઈ. કેટલા રૂપિયાના રોકાણે 30 રૂપિયાની ખોટ ગઈ? તો કે 600 રૂપિયાના. મિત્રો 600 રૂપિયાનું રોકાણ કરો તો 30ની ખોટ જાય, તો ટકાવારી જોતી હોય તો હોય કેટલા? 100 ગુણ્યા 30 એના છેદમાં 600. મીંડા ગયા, મીંડા જવા દઉં. 3 દુ 6, 10 ભાગ્યા 2, એટલે આ વ્યવહારમાં 5% ખોટ ગઈ કહેવાય ભાઈ. હાલો, ક્લિયર થાય હવે? આ પણ એકદમ ઇઝી વસ્તુ છે. નેક્સ્ટ આગળ વધીએ. એક વેપારી 4000નો માલ ખરીદી અડધો માલ 10% નફાથી વેચે અને બાકીનો અડધો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી 25% નફો થાય? મહેસૂલ તલાટી 2016નો દાખલો. ઓકે, હું તમને આખો દાખલો જ સમજાવું. એ એમ કે ભાઈ એક ભાઈએ 4000નો માલ ખરીદ્યો, એના એણે 2 ભાગ પાડી દીધા, એટલે કે 2 અડધા ભાગ પાડી દીધા. તો મિત્રો એ 2000ના 2 ભાગ પડ્યા છે. 4000નો કુલ માલ ખરીદ્યો, એમાં 2 ભાગ પાડી દીધા, 2000ના અડધો માલ. એમાં આ જે અડધો માલ છે ને એ 10% નફાથી વેચો. હવે તમે સમજો, 2000 છે એના ઉપર 10% નફો ચડાવીને વેચો હોય તો કેટલા રૂપિયામાં વેચો હોય? તો કે તમે સમજો 2000 ઉપર 10% નફો ચડાવવો હોય તો આપણે આમ કહીએ કે 100% બરાબર 2000, તો 10% નફો એટલે 110% રકમ બરાબર કેટલા? તો 110 ગુણ્યા 2000 એના છેદમાં 100. મીંડું ગયું, 11 દુ 22 અને 2 મીંડા બીજા, એટલે 2200 રૂપિયા થયા હોય. તો મિત્રો 10% નફો ચડાવીને જો આ અડધો માલ વેચે 2000નો, તો એ 2000ના કેટલા રૂપિયા થઈ જશે? તો કે 2200 રૂપિયા થઈ જશે. હવે તમે સમજો, એણે એમ કીધું કે આ બીજો જે અડધો ભાગ છે એના ઉપર કેટલો નફો ચડાવવો જોઈએ કે જેથી એનો ઓવરઓલ નફો 25% રહેવો જોઈએ. પહેલાં તો મિત્રો હું તમને એમ કહું કે આપણે જો 4000નો માલ ખરીદ્યો હોય અને ઓવરઓલ નફો આપણે 25% જોતો હોય તો 4000ના કેટલા હજાર કરવા જોઈએ કે જેથી આપણને 25% નફો થાય? એટલે કે હું એમ કહી શકું કે 100% બરાબર 4000, તો 125% બરાબર કેટલા? એટલે 125 ગુણ્યા
4000 એના છેદમાં 100 મીંડું મીંડું કેન્સલ, મીંડું મીંડું કેન્સલ, 5000 આવશે. તમે 4000નો જે માલ ખરીદ્યો એ તમે 5000માં વેચો ને તો તમને ઓવરઓલ 25% નફો થયો કહેવાય. હવે 4000ના જો 5000 કરવા હોય તો મિત્રો આ અડધો ભાગ છે એના તો 2200 રૂપિયા જ થશે, એટલે કે આ 2000ના તો 2200 જ થશે. આ 2000ના તમારે કેટલા કરવા પડે કે જેથી કરીને આ બેનો સરવાળો 5000 થાય, કારણ કે આપણે ઓવરઓલ 4000ના કેટલા હજાર કરવાના 5000, તો તમે 4000ના 5000 કરવા હોય તો આ 2000ના આપણે કેટલા કરવા પડે તો કે 2800, તો 2800 ને 2200 બરાબર 5000 થાય. હવે 2000ના મિત્રો 2800 કર્યા હોય તો કેટલા ટકા નફો સડાવ્યો હોય તો કે 2000ના 2800 કરો તો 800 રૂપિયા નફો સડાવ્યો, એટલે 2000એ 800 રૂપિયા નફો સડાવ્યો તો હોય એ કેટલો, એટલે 100 ગુણ્યા 800 એના છેદમાં 2000, આ 3 મીંડા કેન્સલ, બરાબર છે. અહીંયા આવશે 4, તો 4 ગુણ્યા 10, તો બીજો અડધો માલ છે એના ઉપર તમારે મિત્રો કેટલા ટકા નફો સડાવવો પડે 40% નફો સડાવવો પડે. તો તમે આના ઉપર 40% સડાવો, આના ઉપર 10% સડાવો તો ઓવરઓલ તમને કેટલા ટકા નફો મળે 25% નફો મળે. હાલો આ વાત ક્લિયર થાય ભાઈ. ઓકે નેક્સ્ટ. સાડીનો એક વેપારી 25% નફા સાથેની 1600ની વેચાણ કિંમત સાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી દરેક સાડી 1450 લેખે વેચે છે, તો સાડી દીઠ એને કેટલો નફો મળે. હવે આ પણ વ્યવહાર તમે સમજો મિત્રો. સાડી ઉપર સાપેલી કિંમત છે ને 1600 રૂપિયા. સાડી ઉપર કેટલા સાપેલા છે 1600. જો 1600 એ 1600 રૂપિયામાં સાડી વેચાઈ જાય ને તો વેપારીને કેટલા ટકા નફો થાય 25%. એટલે વેપારી માટે આ 1600 જે છે એ કેટલા ટકા રકમ થઈ તો કે 25% નફાવાળી, એટલે કે 125% રકમ થઈ. મિત્રો વેપારીની સાડી કેટલામાં આવી હોય તો કે 100% બરાબર કેટલા તો કે 100 ગુણ્યા 1600 એના છેદમાં 125. 25 ચોક હો, 25 પંચા 125. તમે 1600 ને 5 વડે ભાગશો તો 320 આવશે મિત્રો. 320 ગુણ્યા 4 કરો તો 1280 આવે. એટલે કે તમે સમજો 1600 સાપેલી કિંમત છે. જો 1600 એ 1600માં સાડી વેચાઈ જાય તો વેપારીને 25% નફો થાય એમ છે, એટલે વેપારી માટે 1600 રૂપિયા એ 125% રકમ કહેવાય. તો વેપારીની હાડી કેટલામાં આવી છે તો કે 100% બરાબર કેટલા, એટલે વેપારીની હાડી આવી હોય 1280માં. તો મિત્રો એવું થયું ને કે વેપારીને 1280માં હાડી આવી છે, એ હાડી ઉપર એને કેટલા સાપ્યા 1600. હવે મિત્રો એ હાડી વેચાણી કેટલામાં તો જો એની ઉપર સાપેલા 1600 છે, પણ હાડી લેવા જે જાય એ કંઈ 1600 એ 1600 પૂરા આપે નહીં. મિત્રો હાડી લેવા જાય ને એ કિંમતમાં ઘટાડો તો કરાવે, એટલે જે લેવા ગયા હતા એણે ઘટાડો કરાવ્યો અને કેટલામાં લઈ ગયા તો કે 1450 રૂપિયામાં એણે લીધી. એટલે વેપારીએ 1600ની સાપેલી કિંમતવાળી હાડી 1450માં વેચી નાખી, કારણ કે એને તો ખબર હતી કે મારે તો કેટલામાં આવેલી છે 1280માં જ આવેલી છે, અને જો હું 1450માં વેચીશ 1600ના બદલે હું 1450માં વેચી તોય મને થોડોક ફાયદો તો થશે જ. અને કેટલો થશે તો કે 170 રૂપિયાનો તોય ફાયદો થશે, કારણ કે 1280ની હાડી તમે 1450માં વેચો તો 170 રૂપિયાનો ફાયદો થાય મિત્રો. તો આનો જવાબ આવશે 170. હાલો ક્લિયર છે. નેક્સ્ટ જોઈ લઈએ. એક વેપારી એક શર્ટ 10% નફો લઈ વેચે છે. જો તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદી એના ઉપર 25% નફો ચડાવી વેચવું હોત તો એને પહેલાં કરતાં 56 રૂપિયા વધારે મળ્યા હોત, તો શર્ટની મૂળ કિંમત શોધો. હવે આમાંય તે તમે જુઓ, આપણે એક સમજીએ સિમ્પલ કે ધારો કે આપણે એક શર્ટ લીધો 100 રૂપિયામાં લીધો. પહેલાં મિત્રો આ શર્ટ આપણે 10% નફો ચડાવીને વેચી દીધો, એટલે 110% રકમમાં આ શર્ટ વેચાઈ ગયો. હવે એમ કહે છે કે આ જે શર્ટ આપણે 100 રૂપિયામાં લીધો, તમે સમજો કે ભાઈ ધારો કે આપણે શર્ટનો ધંધો શરૂ કરતા હોઈએ, પહેલો શર્ટ આપણે મસ્ત વ્હાઇટ કલરનો એક શર્ટ લાવીએ 100 રૂપિયામાં અને પછી 10% નફો લઈને વેચી નાખીએ, એટલે 110 રૂપિયામાં વેચાઈ જાય. બરાબર. હવે નેક્સ્ટ આપણે ફરી પાછો એક એ જ વ્હાઇટ શર્ટ લેવા જઈએ,
પણ આપણે ત્યાં જઈને વેપારીને સ્કીમ આપીએ કે ભાઈ હવે મારે આ રેગ્યુલર તારી પાસેથી લેવાનો છે અને મેં ધંધો શરૂ કર્યો છે એટલે મારે રેગ્યુલર આ શર્ટ હાલે છે, એટલે તારે મને થોડુંક વ્યાજબી ભાવે આપવું પડશે. એટલે વેપારી છે ને પછી નેક્સ્ટ શર્ટ છે ને 95% રકમમાં જ આપે છે. જો 5% ઓછી કિંમતે આપે છે કે ભાઈ હાલો વાંધો નહીં, તમને 5% ડિસ્કાઉન્ટ આપી દો, એટલે 95% રકમે આપશે. અને પછી ઓલા ભાઈ એનો ધંધો વ્યવસ્થિત હાલતો હોવાથી હવે 25% નફો ચડાવીને વેચવા મળશે. તમે સમજો, પહેલાં 100 રૂપિયાનો શર્ટ લાવ્યો તો એને 10% નફો ચડાવીને વેચ્યો એટલે 110% એની વેચાણ કિંમતથી. હવે 5% ઓછી કિંમતે મળ્યો એટલે 95માં મળી ગયો અને એના ઉપર 25% નફો ચડાવી દીધો. તો એ શર્ટ કેટલામાં વેચાશે? તો કે તમે સમજો 95 ઉપર 25% નફો ચડાવવો હોય તો કેમ થાય? તો કે 100% બરાબર 95, તો 125% બરાબર કેટલા? એટલે 125 ગુણ્યા 95 એના છેદમાં 100. 25 પંચા 25 ચોક. હવે મિત્રો તમે 95 ગુણ્યા 5 ના છેદમાં 4 કરશો ને તો એ તમને મળશે 118.75. કેટલા મળશે? 118.75. એટલે હવે એ શર્ટ કેટલા રૂપિયામાં વેચાય? તો કે 118.75% રકમમાં વેચાય. હવે તમે સમજો મિત્રો, પહેલાં 100 રૂપિયાનું શર્ટ લાવ્યા હતા, 10% નફો લઈને વેચો તો 110% વેચાઈ ગયો હતો. બીજી વાર જ્યારે ગયો ત્યારે એને 95% રકમમાં જ શર્ટ મળ્યો. અને જો ખરેખર દાખલામાં એક જ શર્ટની વાત છે પણ હું તમને અલગ અલગ સમજાવું તો તમને આઈડિયા ક્લિયર થશે. પછી એને એના ઉપર બીજી વખત એને 5% ઓછી કિંમતે મળ્યો એટલે 95% રકમે મળ્યો. એના ઉપર એને પોતાનો 25% નફો ચડાવ્યો એટલે 118.75%માં વેચ્યો. હવે પહેલાં એને જેટલા મળ્યા હતા ને એની કરતાં હવે કેટલા રૂપિયા વધારે મળ્યા? તો કે 56 રૂપિયા વધારે મળ્યા. હવે તમે સમજો મિત્રો, પહેલાં 110% રકમ મળતી હતી, હવે 118.75% રકમ મળે એટલે અહીંયા કેટલા ટકા રકમ વધારે મળી? તો કે 8.75% રકમ વધારે મળી. અને એને કેટલા રૂપિયા વધારે મળ્યા? તો કે 56 રૂપિયા વધારે મળ્યા. એટલે મિત્રો હું એવું કહી શકું ખરો કે 8.75% રકમ બરાબર 56 રૂપિયા કહેવાય. તો જોજો, 8.75% બરાબર 56 રૂપિયા, તો 100% બરાબર કેટલા? એટલે આપણે આવું લખીએ કે 100 ગુણ્યા 56 એના છેદમાં 8.75. અને હજી મિત્રો પોઈન્ટ કાઢવા આપણે આવું લખીએ કે 100 ગુણ્યા 56 એને ગુણ્યા, જો અહીંયા 2 પોઈન્ટ છે તો કાઢવા માટે અંશમાં 100 મૂકી દઉં તો હાલશે ભાઈ? હાલો ખબર પડે? ઓકે. તો હવે જો 5 વડે ભાગ કરો ને તો 20 પંચા 175 પંચા 875 થાય. હજી મિત્રો 4 પંચા 20 અને 35 પંચા 175 થાય. બરાબર. હજી 7 વડે ભાગ આલે, જો 7 અઠ્ઠું અને 7 પંચા. બરાબર. અને હજી 100 ભાગ્યા 5 કરો એટલે 20. 20 ગુણ્યા 8 ગુણ્યા 4 કરો તો એ તમને મળશે 640. તો અહીંયા શર્ટની મૂળ કિંમત કેટલી હશે મિત્રો? 640. એની પછીનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો. હવે જો એ લાસ્ટ એક્ઝામ્પલ છે એમાં શું કીધું એણે? કમલ પાસે 2 સ્કૂટર હતા. તેણે બંને સ્કૂટર ₹12,000નું એક લેખે વેચા. એક સ્કૂટર ઉપર એને 20% નફો થયો અને બીજા સ્કૂટર ઉપર 20% ખોટ ગઈ. તો બંને સ્કૂટરના વેચાણ પર થયેલો ચોખ્ખો નફો નુકસાન કેટલું? હવે એ વ્યવહારે હું તમને સમજાવું. એ એમ કહે છે કે કમલ પાસે 2 સ્કૂટર હતા અને 2 એણે 12,000 રૂપિયામાં વેચીને. તમે સમજો મિત્રો, 2 સ્કૂટર એણે 12,000માં વેચી નાખ્યા. એટલે જે વ્યક્તિ સ્કૂટર લઈ ગયો હશે ને એણે કમલને 24,000 રૂપિયા આપ્યા. સ્કૂટર લઈ ગયો એણે કમલને કેટલા આપ્યા? 24,000. કારણ કે 2 સ્કૂટર એણે કેટલામાં વેચી નાખ્યા? 12,000માં. મિત્રો એક સ્કૂટરમાં એને 20%નો નફો થયેલો છે અને એક સ્કૂટરમાં એને 20% ખોટ ગયેલી છે. તો એણે આપણને એમ પૂછ્યું કે ચોખ્ખો નફો કે નુકસાન કેટલું? હવે તમે સમજો, ચોખ્ખું નફો કે નુકસાન એટલે કે 1000નું નુકસાન ગયું કે 1000નો નફો થયો કે શું થયું એ નક્કી કરવા માટે પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે આ 2 સ્કૂટર આવ્યા હતા કેટલા. જો 2 સ્કૂટર કેટલામાં આવ્યા હતા એ આપણને ખબર હોય તો આપણે 2 સ્કૂટર 24,000માં વેચી નાખ્યા એટલે આપણે નક્કી કરી શકીએ કે આમાં 1000 ખોટ ગઈ કે 1000 નફો થયો કે શું થયું. બરાબર છે?
તો સૌથી પહેલાં મિત્રો હું બે સ્કૂટરની મૂળ કિંમત મેળવું. હવે તમે સમજો આ 12,000 છે એ આ સ્કૂટરની વેચાણ કિંમત છે અને કેટલા ટકા નફાવાળી વેચાણ કિંમત છે? 20% નફાવાળી. મિત્રો 20% નફાવાળી વેચાણ કિંમત એટલે 120% બરાબર ભાઈ વેચાણ કિંમત છે તો 100% તો હશે જ નહીં. હા કે ના? વેચાણ કિંમત હંમેશા કેટલા ટકા રકમ હોય? તો કે 100% ના હોય. જો 20% નફાવાળી વેચાણ કિંમત હોય તો કેટલા ટકા રકમ હશે? 120%. તો મિત્રો આ સ્કૂટર છે એની 120% રકમ બરાબર 12,000. તો એ સ્કૂટરની મૂળ કિંમત કેટલી? એટલે કે એ સ્કૂટર આપણે કેટલામાં આવ્યું હશે? તો કે 100 ગુણ્યા 12,000 એના છેદમાં 120. મીંડું કેન્સલ. 12 એકા 12, 12 એકા 12, બે મીંડા એટલે કે 12 ઉડ્યા. 100 ગુણ્યા 100 એટલે આ સ્કૂટર મિત્રો આપણે 10,000 રૂપિયામાં આવેલું હતું અને 20% નફો લઈને 12,000માં વેચાઈ ગયું. એટલે આ સ્કૂટર 10,000માં આવેલું હતું એ 12,000માં વેચાણું. મિત્રો આ સ્કૂટર 12,000માં વેચાણું એમાં આપણને 20%ની શું ગયેલી છે? ખોટ. એટલે એ સ્કૂટર 12,000માં વેચાણું તો એ સ્કૂટરની 12,000 એ 80% રકમ કહેવાય. તો એ સ્કૂટર આપણે કેટલામાં આવ્યું છે? તો કે 100% બરાબર કેટલા? તો 100 ગુણ્યા 12,000 ના છેદમાં 80. મીંડું કેન્સલ ભાઈ. 15 8 120 થાય અને એક મીંડું. 150 ગુણ્યા 100 કરો તો મિત્રો આ સ્કૂટર આપણને 15,000 રૂપિયામાં આવેલું છે. આ સ્કૂટર 15,000માં આવેલું છે, આ સ્કૂટર 10,000માં આવેલું છે. એટલે કે બે સ્કૂટર ભેગા મળીને આપણને 25,000 રૂપિયામાં આવેલા હતા. એ બે આપણે 24,000માં વેચ્યા એટલે 1,000ની ચોખ્ખી ખોટ ગઈ ભાઈ આપણે. હાલો આ વાત ક્લિયર થાય મિત્રો? ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. જો મિત્રો તમને અમારા આ સેશન છે એ ગમતા હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો મિત્રો તમે એવું ઈચ્છતા હોય કે અમે સતત તમારા માટે આવા વિડીયો બનાવતા રહીએ તો તમે તમારા વધારેમાં વધારે મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરો.